હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું મેથીના થેપલાની રેસીપી। ચાલો શરૂ કરીએ થેપલા બનાવવાનું। થેપલા બનાવવા માટે મેં અહીંયા મેથીને ધોઈ અને સૂકવીને લઈ લીધી છે। હવે આ રીતે મેથીના પાંદડાને તોડી લેશું। જો તમને ડારા પસંદ હોય તો આ રીતે પાંદડાની હારે થોડા ડારા લઈ લેવાના, નહીતર ખાલી મેથીના પાનને તોડી લેશું। હું અહીંયા થોડા ડારા પણ સાથે તોડી રહીશું। હવે આ મેથીને એકદમ ઝીણી કટ કરી લેશું। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને સાથે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે મેં અહીંયા મેથીને ઝીણી કટ કરી લીધી છે। આ જ રીતે આપણે બધી જ મેથીને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા મેથીને કટ કરી લીધી છે। હવે થેપલા બનાવવા માટે ઘઉંના લોટને સારી લઈએ। લોટ બધો જ સરાઈ જાય તે પછી એમાં મેથી એડ કરશું। હવે 1 ચમચી જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। હવે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર અને 1 ચમચી મીઠું એડ કરશું। મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરશું। હવે આ બધા જ મસાલાને લોટની સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ કરવાથી બધા જ મસાલા લોટમાં સારી રીતે ભળી જશે। હવે આ બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આમાં થોડું પાણી એડ કરતા જઈ અને થેપલા બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લેશું। આપણે જેવો રોટલી બનાવવા માટે લોટ બાંધતા હોય એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું। ના વધારે કઠણ કે ના ઢીલો, આ રીતે મીડિયમ કન્સિસ્ટન્સીનો મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે હાથ ઉપર થોડું તેલ લગાડી અને થોડો લોટ લઈ આ રીતે ગોળ કરી લેશું। હવે આ લોટને પાટલા ઉપર રાખી અને થોડો વણી લેશું। હવે આમાં થોડું તેલ લગાડશું અને આ રીતે લોટને ગોળ કરી અને એને પેક કરી દઈશું। હવે થોડો કોરો લોટ લગાડી લેશું। હવે આ લોટને વધારે વજન દીધા વગર ફોરા હાથે રોટલીની જેમ વણી લેશું। જો તમે હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો। થેપલાને વણતી વખતે જો થેપલું પાટલામાં ચોટે તો એમાં થોડો કોરો લોટ ચાટી દેવાનો, જેથી થેપલું ચોટશે નહીં અને સરસ વણાઈ જશે। આ રીતે મેં આ થેપલાને વણી લીધું છે। હવે આ થેપલાને શેકવા માટે લોઢી ઉપર રાખી દઈશું। આપણે અહીંયા પહેલાં તેલ એડ નહીં કરીએ। હવે થોડી વાર થઈ ગઈ છે તો આ થેપલાને એકવાર ફેરવી લઈએ। હવે એક વાટકામાં તેલ લઈ અને ચમચીથી આ રીતે થેપલા ઉપર લગાડી દઈએ। આ રીતે મેં થેપલાની ઉપર તેલ લગાડી લીધું છે। હવે થેપલું બીજી સાઈડ પણ થોડું પાકી ગયું હશે તો એકવાર ફેરવી લઈએ અને આ બાજુ પણ એ જ રીતે તેલ લગાડી લઈએ। થેપલાને શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે ફેરવતા જઈ અને થેપલાને શેકી લેશું। હવે આ થેપલું પાકી ગયું છે તો આને એક પ્લેટમાં કાઢી લઈએ। તમે જોઈ શકો છો કેટલું સરસ થેપલું બનીને તૈયાર થઈ ગયું છે। હવે બીજા થેપલાને પણ આ રીતે વણીને તૈયાર કરી લઈએ। આ રીતે મેં લોટને તેલ લગાડી અને પેક કરી લીધો છે। હવે એમાં થોડો કોરો લોટ લગાડી અને થેપલાને વણી લેશું। આ જ રીતે આપણે બધા જ થેપલા વણીને તૈયાર કરી લઈશું। મારા બતાવેલ માપ પ્રમાણે જો તમે થેપલા બનાવશો તો તમે પહેલીવાર થેપલા બનાવતા હો તો પણ પરફેક્ટ બનીને તૈયાર થશે। આ રીતે મેં આ બીજા થેપલાને પણ વણીને તૈયાર કરી લીધું છે। હવે આને પણ લોઢી ઉપર શેકી લઈએ। હવે આ થેપલાને પણ પ્લેટમાં કાઢી લેશું। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો। થેપલાને લોઢીમાં શેકવા માટે રાખતા પહેલાં તેલ એડ કરશું તો થેપલાને મૂકતી વખતે સાટા ઉઠશે અને તેલ હાથમાં ઉડવાની અને થગી જવાની બીક લાગશે। જો તમે આ રીતે એકવાર થેપલાને પકાવી અને તે પછી ચમચીથી તેલ લગાડશો તો તેલ ઉડશે પણ નહીં અને વધારે ધુમાડો પણ નહીં થાય।
અને સરસ થેપલા પાકીને તૈયાર થઈ જશે. આ રીતે આ થેપલું પણ પાકી ગયું છે. હવે આને પણ પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલા સરસ થેપલા બનીને તૈયાર થયા છે. બધા જ થેપલાને આપણે આ રીતે શેકી લઈશું. આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આ બધા જ થેપલાને મેં શેકીને તૈયાર કરી લીધા છે. હવે એની ઉપર થોડું માખણ અને વઘારેલી લાલ ચટણી એડ કરી દઈએ. આ રીતે માખણ અને લાલ ચટણી સાથે આ થેપલા ખૂબ સરસ લાગશે. થેપલા છે એ ચાની સાથે અને દહીંની સાથે પણ ખૂબ સરસ લાગે છે. આમ ફટાફટથી આપણે આ થેપલા બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ આ થેપલા બનીને તૈયાર થયા છે. જો આપણે 1 કે 2 દિવસ માટે પિકનિક અથવા તો ટ્રાવેલ કરતા હોય તો નાસ્તા માટે થેપલા બેસ્ટ ઓપ્શન છે. આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.